જય માતાજી ગાઈસ, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો અત્યારે અમે જઈ રહ્યા ખુડદ અને તમને કીધું હતું કે તમારા માટે મસ્ત મજાની સરપ્રાઈઝ છે। તો અત્યારે અમે જઈએ ખુડદ। પછી આગળ વિડીયોમાં અમે તમને કંઈક અલગ જ વસ્તુ બતાવવાના છીએ, પણ વિડીયોમાં બન્યા રહેજો અને છેક સુધી બ્લોગ જોજો, બહુ જ મજા આવવાની છે। તો ફાઇનલી બબુ મેડમ જતા રહ્યા છે ખુડદ અને હું તૈયાર થઈ ગઈ છું અને ગાયત્રી હાય, ગાયત્રી પેકિંગ કરી રહી છે। અહીંયા મારા કપડાં છે જો આ બધા પાલો ટળ્યો હશે તો છે ને અમારું પેકિંગ થઈ રહ્યું છે, જોઈ શકો છો તમે। ખબર નહીં ક્યાં જશે, પણ તમે વિડીયોમાં બન્યા રહેશો ને તો તમને ખબર પડશે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ। અત્યારે તમે ખુડદ જ જઈએ, પણ કાલે ક્યાં જવાનું છે સવારે એ વિચારતા નહીં કે લગનમાં જાય। હા, એટલે જો હવે અત્યારે આપણે સવારના કહીએ કે તમારા માટે સરપ્રાઈઝ છે, પણ બધા ટેન્શનમાં આવી ગયા હશે ને। ગાયત્રી પર રેડી થઈ ગઈ છે, કપડાં ભરે છે અમારા લોકોના। પછી કાલે આપણે જવાનું છે અને થોડુંક કહી દઉં તમને કે એમના ઘરે જવાનું છે, પણ શું કરવા માટે જવાનું છે એ તમે બન્યા રહેજો વિડીયોમાં, તમને ખબર પડી જશે। અને પછી તમે મને કમેન્ટ કરજો કે શું કામે જ્યાં હતા તો અમે, બરાબર? જો કે બોલાઈ જશે એકાદ શબ્દમાં, પણ બને એટલું તો નહીં જ કહેવાનું। તમારે કેટલાની કમેન્ટ આવે એ મારે જોવું, બરાબર ને ગાયત્રી? તો જો અત્યારે હે ને મામી લોકો આવ્યા હતા તો બબુને લઈ ગયા છે, એટલે બબુ તો જતી રહી છે ઘરે અને મમ્મી લોકો તો ત્યાં જ છે દીદીના ઘરે। હા, એટલે જતી રહી મારી બેટી। એટલે હવે અમે જઈએ હે, લઈ લે ને, હવે અંદર મૂકી દે ને, સવારે પહેરવું હોય તો પહેરી લેજે। હા, અત્યારે પણ મારું એક નાનું પ્રસય લેવાનું ગાયત્રી, આ થેલો કે ખાલી થોડો અહીંયા લઈ જવાનો, આ તો ખુડદ સુધી જ રહેવાનો હા થેલો, પછી અહીંયાથી અમારે જવાનું। તો અત્યારે હે ને બબુન પપ્પા દાઢીને બધું કરવા માટે જ્યાં હે એ આવે, પછી આપણે જવાનું ગાડી લઈને, પછી ત્યાંથી અમારે દીદીના ઘરે જવાનું છે અને કયા ગામ જવાનું છે એ તમને કાલે કહી દઈશ સવારે। અત્યારે બધું ના કહેવાય, કારણ કે પછી અત્યારે તો તમને બધું કહી દઈશ તો તમને પછી બ્લોગ જોવાની મજા નહીં આવે। બબુન પપ્પાની રાહ જોઈએ અને પછી જવાનું છે ગાડી લઈને। અત્યારે દાઢીને બધું કરાવીને આવે ત્યાં સુધી આપણે દીવાબત્તીને બધું પતાવી દીધું હોય, અને હવે આપણે બધું આજે ચપ્પલ બપ્પલ પહેરાને તૈયાર કરીને પછી આપણે નીકળીએ ખુડદ જવા માટે। ચલો હવે બબુ પપ્પા ઘરે આવી ગયા હે, નાવા બેઠા હે અને કેટલા વાગ્યા ખબર છે? 9 વાગવા આવ્યા। બોલો, છે ગમે ત્યાં જવાનું હોય તો મોડું જ કરાવે ને, અને ભૂખ એવી લાગી ને તમે કશું ખાધું નહીં, મેં ચા નાસ્તો નહીં કર્યો, કશું ગાયત્રી બીજો તૈયાર થઈને બેઠી, અમે ક્યારના વાત તો ભૂત જેવી તો થવાય મંડી। થેલો પેલો પેક કરી નાખ્યો છે, નાઇટી ટી શર્ટ કાઢ્યું છે એમનું, અને હું જો પાણી પીવું છું। ભૂખ બહુ લાગી છે, પણ હવે ચાણા પાર આવશે। નાવા ગયા હે, વાળ દાઢી કરાવવા હતા, હવે આવી ગયા એટલે બસ હવે જઈએ અમે લોકો, નીકળીએ છીએ। જો અને બ્લાઉઝમાં મમ્મીનો પહેર્યો છે, બ્લાઉઝમાં મમ્મીનો પહેર્યો છે, પણ આમાં સેટિંગ થઈ ગયું। હવે રાત્રે પણ જોવાનું, હવે જઈને આપણે શું કરવાનું ખબર? ઊંટા જ નીકળવાના આ રીતના, એટલે કંઈ બ્લાઉઝ જો પડશે મારી ફ્રેન્ડ, એટલે ત્યાં જઈશું હાજરી આપી। અત્યારે જો અમે જશું તો વિડીયો બનાવશું ગાયત્રી આપણે। જો અમે ખુડદ જવા નીકળી ગયા છીએ, સાહેબ આવી ગયા છે। સાહેબ જો ફ્રેશ થઈને અમે ઉપડ્યા છે નાઇટ ડ્રેસમાં, અને જો પાછળ ગાયત્રી બેન બેસી ગયા છે, બબુ તો બિચારી જતી રહી ક્યારની। કેમ છો યાર? વ્લોગમાં આવો। મજામાં? ખમ્મા તમે શું ખમ્મા ફુવાજીને ખમાન મજા ગયો। તો અત્યારે અમે છે ને દર્શન હોટલે પહોંચી ગયા છીએ અને ખુડદ જવા નીકળી ગયા છીએ, બરોબર છે? અને થોડી વારમાં આપણે બસ 5-10 મિનિટમાં આપણે ખુડદ જો આ દર્શન હોટલ, 10 મિનિટમાં આપણે ખુડદ પહોંચી જશું। જૈન જમવા બેસવાનું, ભાભીની બધા રાહ જોઈને બેઠા હે કે કેટલા પહોંચે, એમ એકદમ આવીએ છીએ 10 મિનિટમાં, પછી
પછી જઈને ખાઈને પછી મારા બેનપણીના ગરબા હે ને ત્યાં જોવા જવાનું. પેલી ગઢીના લગ્ન હે ને ત્યાં જોવા જશું અમે. 2 છોકરીઓના લગ્ન હે આજ, 2ના ગરબા હે. તો મારા માસીજીની બધા આયા હે. કાલે અમારે જવાનું હોય બહાર એટલા માટે. તો મમ્મી તો કેટલા દિવસથી દીદીના ઘરે હે, એમને તબિયત સારી નથી તો એ લોકો મમ્મી ત્યાં રોકાયા હતા. એટલે અમે લોકો કાલ જશું એટલે અમે લેતા આવશું. એટલે ત્યારે માસી આવી ગયા હે ઘરે, ગાયત્રીની મમ્મી એ બધા અમારા ઘરે છે. એ લોકો રસોઈ બનાવીને રાખીએ. જઈને જમીન પછી અમે લોકો સવારે નીકળવાના છીએ. એટલે વિડીયોમાં બને રહેજો અમે ક્યાં જવાના છીએ ને કઈ જગ્યાએ જવાના છીએ. જમી કરીને અત્યારે અમે હવે જઈએ હે લગ્નમાં આટો મારવા. નહીં ભાભી? મામીન બધા જઈએ હે. ગાયત્રી અને અહીંની બેન છે, અહીંની મમ્મી છે અને હું અમે લોકો જઈએ હે લગ્નના ગરબા જોવા. તમને બતાવશું ગામડાની મોજ. બધાના બાર ખાટલા ટાળ્યા હે ને અત્યારે ભાભીને ભૂખ લાગી છે તો જો અમે હે ને કેરી કાપી હે અને અમે લોકો કેરી ખાવામાં આ જો ગામડાની સાંજ ત્યાં ભાઈ હોતા હે. અહીંયા બાઉન પપ્પા અને બબુ હોતી હે. અહીંયા ભાભી હુસે. અહીંયા હું અને ગાયત્રી, અહીંયા માસી સૂતા હે અને ત્યાં કુચી સૂતી હે ને અહીંયા વાઘ સૂસે. હાય મિત્રો, તમારે પણ ફ્રી ફાયર રમ્યું તો આવી જજો મારી સાથે. ઓય પેલા તારા શિક્ષક જોશે ને તો કેસે મજા આવી. વિડીયો બનાવતો હતો ને તો પૂકા કાકા મસ્ત મીઠી કે આવી હું તું કામ આમ શું કરે? બોલ બેદાન લાયન છે ખાટી ખાટી બોલજી. આ ઇકો ગાડી કોની? મન બેજો. ઓ ને જો ગામડાની રાત આવી સરસ મજાની એસી બરાબર ઠંડક ના મળતી હોય. ગામડાની સાંજ લેન ભાઈ.